પીપી સવાણી પ્રબુદ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ હીરાબાગ શાખા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આ નવા વર્ષમાં આપણે સૌ ફેસ ટુ ફેસ મળીએ છીએ। ખૂબ આનંદની વાત છે। મારા અને તમારા વિચારોનું આદાન પ્રદાન દ્વારા સંવાદ રચાય છે। ખૂબ મજા આવે છે, તમને પણ મજા આવતી હશે। તો આજે આપણે ધોરણ 5ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ 3 મહેનતનો રોટલો, પન્નાલાલ પટેલ સ્વરચિત આ બૌદ્ધ કથા, આ એકમમાંથી આપણે કંઈક બોધ મેળવવાનો છે, કંઈક પ્રેરણા મેળવવાની છે, કંઈક હાંસલ કરવાનું છે। એવો જેમનો પ્રકાર છે બૌદ્ધ કથા અને એમના લેખક છે પન્નાલાલ પટેલ। ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી વિષયમાં આ પન્નાલાલ પટેલ બહુ મોટું નામ છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠ 3ની અંદર આપણે ખૂબ વિગતે મહેનતનો રોટલો એ પાઠને સમજવા માટેનો અથાગ પ્રયત્ન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સમજવા માટે તમે સૌ મારી સાથે તૈયાર થઈ જાઓ। એકમની શુભ શરૂઆત કરીએ છીએ। આ પાઠની અંદર આપણે વ્યાકરણ વિભાગ પણ ખૂબ વિગતે જોવાનો છે। ઘણા બધા નવા ટોપિક આવે છે, પણ એ હવે પછીના લેક્ચરમાં આપણે ખૂબ વિગતે જોશું। અહીંયા એમના શબ્દાર્થ લખવામાં આવ્યા છે, એ પણ આપણે વિગતે શબ્દના અર્થને સમજવા માટેનો પ્રયાસ કરશું। રૂઢિપ્રયોગો પણ આપણે સમજશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય વસ્તુ એકમમાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈ જઈએ। મહેનતનો રોટલો, એમના લેખક છે પન્નાલાલ પટેલ। આ પન્નાલાલ પટેલ નામ વાંચતા જ મને માનવીની ભવાઈ યાદ આવી જાય છે। મહેનતનો રોટલો આ બૌદ્ધ કથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, બાલ દોસ્તો, આ શ્રમ એટલે મહેનત, સ્વાશ્રય જાત મહેનત, પોતાના બાવડાના બળથી, જાત મહેનતથી કમાયેલું, એકઠું કરેલું, મેળવેલું। અને ત્રીજો શબ્દ છે પ્રામાણિકતા, ઈમાનદારી। બેઈમાની કોઈ પ્રકારની નહીં, ઈમાનદારીથી મેળવેલું, પ્રાપ્ત કરેલું। આ પાઠનો આખો સારાંશ હોય તો શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતા છે। એનો મહિમા કરવામાં આવ્યો છે। મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે। બાલ દોસ્તો, આ પાઠના 2 પાત્રો છે। એક સાધુ મહારાજ અને બીજું પાત્ર છે
મોચી ભગત બંનેનો સંવાદ આ પાઠની અંદર પન્નાલાલ પટેલ સ્વરચિત લેખન કરવામાં આવ્યું છે. આ પાઠ આપણે જેમ જેમ સમજતા જશું એમ ખૂબ મજા પડશે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો બોધ મળે છે. કંઈક પ્રેરણા લેવાની છે આ એકમમાંથી. પાઠની શુભ શરૂઆત કરીએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. આપ સૌને ખબર હશે, મોચી જે બૂટ, ચપ્પલ, ચામડાની ચીજ વસ્તુઓ બનાવે, એને રિપેરિંગ કરે, એને આપણે મોચી કહેશું. આપ તો સૌ શહેરમાં રહો છો, વસવાટ કરો છો, એટલે તમારી સોસાયટીના નાકે જાહેર 4 રસ્તા હોય ત્યાં ઓટલા પર કે છત્રીની નીચે બેસીને આ કામગીરી કરતા સુરત શહેરમાં તમે મોચીને જોયા હશે. ગામડાઓની અંદર પણ આવા એક વ્યવસાયકાર હોય છે. ગામડાઓમાં દરેક વ્યવસાયકારનું ખૂબ મોટું યોગદાન હોય છે અને આ દરેક વ્યવસાયકારોથી ગામ સુંદર, રળિયામણું અને શોભીલું લાગે છે. ગામમાં જો એક આવો વ્યવસાયકાર ન હોય તો તેની ખોટ ઘણી વર્તાય છે. આવા એક વ્યવસાયકાર મોચી ભગત સામેનું પાત્ર છે સાધુ મહારાજ. એમની વાત આપણે અહીં સમજવાની છે. કાશી નગરીમાં મોચી ભગત રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એમને ખૂબ સંતોષ થતો. થોડા વ્યાકરણના મુદ્દાની ચર્ચા કરી લઉં. આ પાઠની અંદર 4 મહત્વના આપણે શબ્દોને સમજવા માટેનો પ્રયાસ કરવાનો છે. મિત્રો, પૂર્ણ વિરામ હું તમને આ જ એકમમાં આગળ વ્યાકરણમાં વિગતે ચર્ચા કરવાનો છું, પણ જ્યારે તમારો પાઠ ચલાવી રહ્યો છું ત્યારે પાઠની અંદર આવતા પૂર્ણ વિરામ, તમે કોને પૂર્ણ વિરામ કહેશો એની ટૂંકી સમજ આપી દઉં તો એ પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આ પાઠની અંદર ખૂબ એમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. પૂર્ણ વિરામ, વાક્ય અહીંયા પૂર્ણ થાય છે. તે બહુ પ્રામાણિક હતો, વાક્ય પૂર્ણ થયું. સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા પછી તમે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં તો એ અલ્પ વિરામ છે. આખું વાક્ય હોય, 2 શબ્દ પછી આ અલ્પ વિરામ તમને જોવા મળશે. મોચી ભગત તરત જ તમને ઉદ્ગાર ચિહ્ન જોવા મળશે. તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ, ઉદ્ગાર ચિહ્ન છે. મારા પગના પગરખાનું શું પડે? પડે પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું.
ટૂંકી સમજ આપું છું. વિગતે હું આગળ આની ચર્ચા કરવાનો છું, તમને સમજાવવાનો છું. એકમમાં આવે છે, પાઠમાં આવે છે, એટલે થોડી ટૂંકી ચર્ચા આપણે કરવી જરૂરી છે. મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. એ જવાબ આપે છે મોચી ભગત સાધુ મહારાજને. સાધુ મહારાજ કાશીમાં રહેતા હતા. એ કહ્યું કે તમારે બૂટ ચપ્પલ જે કાંઈ વસ્તુ લેવી હોય મારી પાસે તૈયાર નથી, સીવેલા નથી. સાધુ કહે, સીવી દો તો શું લો? પ્રશ્નાર્થ ચિહ્ન. તમે કહેશે ભલે તમારી પાસે તૈયાર ન હોય પણ તમે મને સીવી દેશો તો તમે શું લેશો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. આપ સૌ જાણો છો 1.5 રૂપિયો એટલે 1 રૂપિયાના 100 પૈસા. 1 રૂપિયો બીજા 50 પૈસા, જેને આપ કહેશો 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. સાધુને નવાઈ લાગી. શું નવાઈ લાગી? કે બીજા લોકો તો 2 રૂપિયા કહેતા હતા અને ઘટાડીને 1.5 રૂપિયો કરતા હતા. આ મોચીએ તો સીધા 1.5 રૂપિયો કહી દીધો. પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. મૂળ એટલે પહેલેથી જ. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? કેટલા? પ્રશ્નાર્થ ચિહ્ન. કહે છે તમે 1.5 રૂપિયો કહ્યો છે મને, પણ તમે લેશો કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. એણે કહ્યું, જે કહેવાના એ લેવાના, લેવાના પછી અલ્પ વિરામ. જે મેં કહ્યું છે એ જ લેવાનો છું. એમાં કોઈ મોટી વાત નથી, કોઈ શંકાને સ્થાન નથી. જે મેં કહ્યું છે એ લઈશ. જે કહેવાના એ લેવાના. મહારાજ, મહારાજ પછી ઉદ્ગાર ચિહ્ન. આપની ઈચ્છા હોય તો બનાવો. તમને જો મારી વાતમાં રસ હોય તો હું તમને બનાવી આપું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? અચ્છા એટલે સારું કહે છે, બનાવો ને, તમે મને ક્યારે આપશો? પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ વધીએ. મોચી બોલ્યો, પરમ દિવસે, આ વખતે. પરમ દિવસે એટલે આજે, કાલે અને એના પછીના દિવસે. પરમ દિવસે, ત્રીજે દિવસે પરમદી આપીશ. અને આ જ સમયે. સાધુ કહે, જરૂર હો. ઉદ્ગાર ચિહ્ન છે. મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. ઢીલ એટલે મોડું ન થાય એમ. તમે ઢીલાશ ન રાખતા, નરમાઈશ ન રાખતા એમ. ઢીલ ન થાય. મોચી કહે, જાઓ કે ન જાઓ? પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. તમે બહાર જાઓ ન જાઓ એ વિષય વસ્તુ તમારી છે. એની સાથે મને કોઈ લેના દેના નથી. મેં તો જે મારો વાયદો કર્યો છે એ વાયદા અનુસાર સમય મુજબ હું તમને પરમ દિવસે આ સમયે તૈયાર કરીને આપી દઈશ. શું? જોડા, પગરખા. અહીં પગરખા એટલે પગનું રક્ષણ કરનાર, જેને તમે જોડા પણ કહો છો. બૂટ,
ચપ્પલ, તમે જે પહેરતા હો તમારા પગના રક્ષણ માટે, એ મોચી કહે જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. વાયદો એટલે મુદ્દત, જે કંઈ સમય મારેલો, મુદ્દત આપેલી, એમાં સાધુને વિશ્વાસ નહોતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. એક દિવસ વીતી જાય છે. વાત થઈ એના પછીના બીજા દિવસે સાધુ મહારાજ મોચીની દુકાને જાય છે. મોચીને ત્યાં આંટો માર્યો. આંટો મારવો, આંટો મારવો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? પ્રશ્નાર્થ ચિહ્ન. મારા પગરખા બનાવવાનું કામ કેટલે પહોંચ્યું શકે છે? સાધુ મહારાજ મોચી ભગતને સવાલ કરે છે. પ્રત્યુત્તરમાં મોચી જવાબ આપે છે સાધુ મહારાજને, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બેફિકર રહો એટલે તમે ચિંતા ન કરો, મારામાં વિશ્વાસ રાખો. વાયદો તમને મેં જે વાયદો કરેલો છે, જે મુદ્દત આપેલી છે, જે સમય આપ્યો છે, એ હું નહીં ચૂકું. સમયની બાબતમાં મોચી ભગત પ્રમાણિક હશે એવું મને લાગે છે. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. ત્રીજો દિવસ, પરમ દિવસે સાધુ મહારાજને થયું મોચીને ત્યાં પગરખાનું માપ આપેલું છે, એમને ત્યાંથી પગરખા લેવાના છે, ખરીદવાના છે. ત્યાં જઈ અને આંટો મારું, મારું કામ કેટલે પહોંચ્યું છે. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. કિંમત કરે છે. તેણે કહ્યું પછી બાલમિત્રો જુઓ, અલ્પ વિરામ છે. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. મોચી ભગત અહીંયા સાધુ મહારાજને સવાલ કરે છે કે સાધુ મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી, હવે તમારામાં કોઠા સૂજ નથી. ના હકના એટલે કે નકામા તમે 3 દિવસથી કેવા ધક્કા ખાતા હતા. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો? કે છે તમે દુનિયામાં હરતા ફરતા હોવ સાધુ મહારાજ, વિચરણ કરતા હોવ એટલે આખી દુનિયા ખોટી છે, જૂઠી છે એવું તમે સમજો છો, એવું તમે માનો છો? નાહક શું કામ ધક્કા ખાઓ છો? ત્રીજે દિવસે પણ એમને ધક્કો થાય છે. સાંજે આવજો, જે સમયે મેં વાયદો આપ્યો છે, મુદ્દત આપી છે, સમય આપ્યો છે, એ સમયે આવજો. જાઓ કહે છે. મોચી ભગત કહે છે સાધુ મહારાજને. સાધુ મહારાજ સાંભળે છે. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. પગરખા એટલે જોડા, જોડા તૈયાર હતા.
આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. ખુશ થયા એટલે રાજી થયા, પ્રસન્નતા એમને વ્યક્ત થાય છે. તે સમજી ગયા મોચી સાચુકલો છે, સત્યને માર્ગે ચાલનારો સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. શબ્દો બાલમિત્રો સાધુ મહારાજના છે. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. પગરખાની કિંમત હતી 1.5 રૂપિયો. સાધુ મહારાજ 2 રૂપિયા આપે છે. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. પેજ નંબર 10 ઉપર આપણે જશું. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. મોચી ભગત કહે છે, તમે મને 2 રૂપિયા આપો છો, મારે 1.5 રૂપિયો લેવાનો છે. મારી પાસે પરચુરણ નથી, એટલે કે છૂટા નથી. આપણે ગામડાની ભાષામાં શબ્દ વાપરીએ છીએ, મારી પાસે 12 રૂપિયા છે, મારી પાસે છૂટા નથી. હું સામેની દુકાનેથી, દુકાન સામે અંગુલી નિર્દેશ એટલે આંગળીનો નિર્દેશ કરે છે. મોચી ભગત અને સાધુ મહારાજને કહે છે કે સામેની દુકાનેથી હું પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત. અલ્પ વિરામ, ભગત શબ્દ પછી, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. કહે છે છૂટા લેવા જવાની જરૂર નથી. જે રૂપિયા વધે છે, મારા બાકી રહે છે, એની મારા તરફથી તમે તમાકુ પીજો. સાધુ મહારાજ મોચી ભગતને કહે છે. સાધુ પ્રત્યુત્તરમાં જ મોચી ભગત પ્રત્યુત્તરમાં જવાબ આપે છે, હું તમાકુ નથી પીતો મહારાજ. તમે મને કહો છો કે 50 પૈસા મારા વધે એની મારા તરફથી તમે તમાકુ પીજો. જવાબમાં મોચી ભગત સાધુને કહે છે કે હું તમાકુ નથી પીતો. સાધુ મહારાજ, તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. કહે છે મારા વધેલા પૈસા તમે પાછા ન આપો. તમારે પગરખા બનાવવા માટે જો દોરીની જરૂર પડતી હોય છે અને એના માટેની તમે દોરી લાવજો. ના મહારાજ, મોચી બોલે છે. સાધુ મહારાજને કહે છે. બાલ મિત્રો, કોણ બોલે છે ને કોને કહે છે પરીક્ષામાં પૂછાતું હોય છે. અને આમે આવા સંવાદવાળા પાઠ હોય એમાંથી ખાસ કરીને વિશેષ વધારે પૂછાય છે, કોણ બોલે છે કોને કહે છે. ના મહારાજ, અલ્પવિરામ, હરામનો પૈસો મને ન ખપે. હરામનો એટલે બાવડાના બળથી, મહેનતથી, પરસેવાની કમાણી વગરની વસ્તુ મને ના ખપે કહે છે. મોચી સામેની દુકાનેથી પરચુરણ લેવા ગયો. મોચી ભગત સામેની દુકાને જાય છે. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ ખુશ થયો. ખૂબ ખુશ થવું
એટલે રાજી રાજી થઈ જવું, રાજીના રેડ થઈ જવું, ખૂબ પ્રસન્ન થવું, અતિ ખુશી વ્યક્ત કરવી. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. ઓજા એ બૂટ ચપ્પલ સીવવા માટે વપરાતા સાધનો, હથિયારો, જેને આપણે ઓજાર કહેશું. જેમ કે ખેડૂત હોય તો ખેતી કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે, જેને આપણે ઓજાર કહેશું, હથિયાર કહેશું. એ રીતે અહીં મોચી ભગતના આ સાધનોને સાધુ મહારાજ આમ તેમ નજર કરી, કોઈ જુએ નહીં એ રીતે જોડીમાંથી પારસમણી કાઢી એને ઘસે છે. બધા ઓજારો સોનાના થઈ ગયા. હવે મારે ચર્ચા એ કરવાની છે કે પારસમણી એટલે શું? સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. સ્પર્શ માત્રથી જે લોઢું હોય છે એને જો આ પારસમણી ઘસી દઉં તો એ સોનાનું થઈ જાય છે. મોચી ભગત જે ઓજારો વાપરતા હતા લોઢાના એટલે કે લોખંડના, એને પારસમણી સાધુ મહારાજે ઘસી દીધો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના યોજારોને પારસમણી ઘસી દીધો. બધા યોજારો સોનાના થઈ ગયા. ઉદ્ગાર ચિહ્ન આવે છે. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, મોચી ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. ચણા એક પ્રકારનું કઠોળ છે. કહે છે સાધુ મહારાજ કે તમે મને જો મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એટલે કે ઈશ્વર ભગવાન તમારા પર કૃપા કરશે, તમારા પર પ્રસન્ન થશે. અહીં સુધી આપણે આ પાઠની અંદર જોયું. હવે પછીનું આપણે આવતા પાઠમાં જોઈશું. અસ્તુ.